લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પૂર્વ વિસ્તારમાં ગેસ લાઇનના ખાડાથી અકસ્માતનો ખતરો. કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા શાંતિ વિહાર સોસાયટી સામે સાબરમતી ગેસ દ્વારા પાઇપલાઇન માટે ખાડું કરવામાં આવ્યું છે. આ ખાડો પૂરવામાં નહીં આવતા અહીં અકસ્માતનો ભય રહ્યો છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યારે તંત્રની આંખો ખુલશે તેમ સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. કલોલ પૂર્વ વિસ્તારમાં શાંતિ વિહાર સોસાયટીની સામે જ સાબરમતી ગેસની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે અને 15 દિવસથી કરેલા ખોદકામ પૂરવામાં આવતું નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. આ બાબતે તેઓએ ગેસ કંપનીમાં રજૂઆતો કરી હોવા છતાં ગેસ કંપની ફરિયાદ ધ્યાને લેતી નથી. આવા ખાડાના કારણે કોઈ મોટી જાનહાનિ થવાનો ખતરો ઊભો થવા પામ્યો છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. પરમાર દીક્ષિત બોલું છું. હું શિવ રેસિડેન્સીમાંથી વાત કરું છું. છેલ્લા એક અઠવાડિયાથી સાબરમતી ગેસની લાઈન બહાર કાઢીને મૂકી છે તે હજુ સુધી અંદર નથી કરી અને અમે સામે જ રહીએ છીએ. ઘણું બધું જોખમ છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો મહેરબાની કરીને જલ્દી કાર્યવાહી કરે. અને આજુબાજુ લગભગ 8 ઘર છે એ લોકોને તકલીફ છે. આવી રહી કાલ એવું બી બન્યું કે કોઈ અહીંથી આવનાર ઘણા બધા આવતા જતા હોય છે. કોઈ એક દિવાસળી બી ચોંપે તો ઘણું બધું નુકસાન થઈ શકે. એટલે જેમ બને એમ જલ્દી કાર્યવાહી કરશો.